क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ગુડ મોર્નિંગ. યસ, આજે સૌ પહેલાં સ્ટોક તો વાત કરવા માગીશ, સાથે સાથે એક પ્રાઇમરી માર્કેટ પણ આજે ડિસ્કસ કરવા માગીશ, કારણ કે આજે પ્રાઇમરી માર્કેટ ઘણું આપણને આજે એક જોવા મળવાનું છે ઇન્ટરેસ્ટિંગ. સૌ પહેલાં જો સ્ટોક તમને જણાવી દઉં તો સ્ટોકમાં આપણે મઝગાંવ ડોકથી શરૂઆત કરવા માગીશ. મઝગાંવ ડોકમાં સમાચાર એવા છે કે ઓએનજીસી તરફથી કંપનીને ઓર્ડર મળ્યો છે. ₹1486 કરોડનો કંપનીને ઓર્ડર મળ્યો છે. ખાસ કરીને જે સમુદ્રમાં જે પાણીની અંદર જે પાઇપલાઇન ઇપીસી ઓર્ડર કંપનીને મળ્યો છે. ઇપીસી એટલે કે એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન, એટલે કે જે સમુદ્રની અંદર જે પાણીની જે પાઇપલાઇન હોય છે એના એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન માટે અહીંયાથી કંપનીને ઓર્ડર મળે છે ₹1486 કરોડનો. એટલે આ એક તમારો સ્ટોક ધ્યાન પર રહેશે. સાથે સાથે બીજી બે કંપની છે કે જેને ઓએનજીસી તરફથી ઓર્ડર મળ્યો છે, કે જેમાં હું નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ડીપ ઇન્ડસ્ટ્રી. તો ડીપ ઇન્ડસ્ટ્રીને ઓએનજીસી તરફથી ₹1402 કરોડનો અહીંયાથી ઓર્ડર મળ્યો છે. અને આજ સુધીની કંપની માટે સૌથી મોટો ઓર્ડર છે આ ₹1402 કરોડનો, કારણ કે કંપનીની 30 જૂન સુધીમાં કંપનીની ઓર્ડર બુક 1246 કરોડ છે. એની સામે કંપનીને નવો 1402 કરોડ અહીંયાથી ઓર્ડર મળ્યો છે. એટલે કંપની માટે ઘણી સારી એવી વાત છે. અને આ 15 વર્ષ માટે પ્રોડક્શન વધારવા માટે ઓએનજીસીને મદદ કરતી જોવા મળશે આ ઓર્ડર દ્વારા. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો આરબીએમ ઇન્ફ્રા. આ સ્ટોક આજે ખાસ કરીને ડિસ્કસ કરવો જરૂરી છે, કારણ કે આરબીએમ ઇન્ફ્રાની માર્કેટ કેપની વાત કરું તો 770 કરોડ છે, પરંતુ ઓએનજીસી તરફથી કંપનીને ₹3498 કરોડનો ઓર્ડર મળ્યો છે. અને જે ₹3371 કરોડ ક્રૂડ માટે અને 127 કરોડ ગેસ માટેનો એક ઓર્ડર મળ્યો છે. એટલે કંપની માટે ઘણી કહેવાય કે માઇલસ્ટોન કહી શકાય આપણે આરબીએમ ઇન્ફ્રાકોન. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો સુઝલોન. તે સુઝલોનમાં સમાચાર એવા છે કે રેનોમમાં કંપની 51% ઇક્વિટી શેર અહીંયાથી ખરીદી લીધો છે. એટલે કે હવેથી રેનોમ એ કંપનીની એક સબસિડિયરી કંપની તરીકે કામ કરતી જોવા મળશે. એટલે કે સુઝલોન તમારા ધ્યાન પર હોવું જરૂરી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો સ્પાઇસજેટ. સ્પાઇસજેટમાં કાર્લાઇલ એવિએશને માટે અહીંયાથી શેર ઇસ્યુ કર્યા છે. એટલે કે જે કંપનીનું જે દેવું હતું એ તેઓ અહીંથી ઇક્વિટીમાં પરિવર્તિત કર્યું છે. કુલ $137.68 મિલિયન અહીંયાથી કંપનીનું એક દેવું હતું, કે જે શેર ઇસ્યુ બાદ ઘટીને હવે $97.51 મિલિયન દેવું આપણને અહીંયાથી જોવા મળશે. એટલે કે કુલ $40 મિલિયન અહીંયાથી આપણને દેવું એ ઇક્વિટીમાં પરિવર્તિત કરતું આપણને જોવા મળ્યું છે. અને બીજા એક એ પણ સમાચાર છે કે QIP દ્વારા કંપની આવનારા સમયમાં કંઈક 2000 કરોડ ફંડ એકત્રિત અહીંયાથી કરતા જોવા મળી શકે છે. આ વાત છે આપણે સ્પાઇસજેટની. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ગોડફ્રે ફિલિપ્સ. તો ગોડફ્રે ફિલિપ્સમાં એવા સમાચાર છે કે જે બીના મોદી હતા કે તેઓ ફરીથી અહીંયાથી એમડી બનવા જઈ રહ્યા છે. અને જે કુલ 87% જે શેર હોલ્ડિંગ તેમના તરફેણમાં અહીંયાથી જોવા મળે છે, કે જેના હેઠળ તેઓ અહીંયાથી ફરીથી એમડી બનતા જોવા મળશે. અને દિલ્હી હાઈકોર્ટે પણ આ માટે એક મંજૂરી આપી દીધી છે. એટલે ગોડફ્રે ફિલિપ્સ તમારે ધ્યાન પર હોવું જરૂરી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા અને સુવેન ફાર્મા. આ બે ફાર્મા કંપની છે કે જેમાં આજે આપણને એક્શન જોવા મળી શકે છે. તો ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયામાં USFDA તરફથી જે ઇન્સ્પેક્શન જે કરવામાં આવ્યું હતું એ અહીંયાથી પૂર્ણ થયું છે. આ 26 ઓગસ્ટથી 6 ઓગસ્ટ દરમિયાન આ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. અને સ્પેસિફિક જે હૈદરાબાદનો જે પ્લાન્ટ છે એમાં એક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં 6 ઓબ્ઝર્વેશન હાથ ધરવામાં આવ્યા હતા. આ એક સમાચાર છે ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા. નેક્સ્ટ સુવેન ફાર્મા. તો સુવેન ફાર્મામાં એવા સમાચાર છે કે એમની સબસિડિયરી કેસ્પર ફાર્માની USFDA તરફથી જે તપાસ કરવામાં આવી હતી ફાઇનલી અહીંયાથી પૂર્ણ થઈ છે. અને એના માટે એક વોલ્યુન્ટરી એક્શન ઇન્ડિકેટેડ સ્ટેટસ અહીંયાથી જાહેર કરવામાં આવ્યું છે. અને 8 થી 12 જુલાઈના રોજ આ પ્લાન્ટને અહીંયાથી તેઓએ તપાસ હાથ ધરી હતી. એટલે આ વાતથી આપણે બે ફાર્મા કંપની સુવેન ફાર્મા અને ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા કે જે તમારા નજર ઉપર હોવા જરૂરી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો હું HUL. HULમાં એવો છે કે એમનું જે આઈસ્ક્રીમ બિઝનેસ છે તેઓ અહીંયાથી અલગ કરવા જઈ રહ્યા છે. એના માટે તેઓ એક ઇન્ડિપેન્ડન્ટ અહીંયાથી બેઠક તેઓ બનાવી છે. અને કંપનીની જે આઈસ્ક્રીમ સાઇઝની જે કારોબારની જે સાઇઝ છે એ 1800 કરોડ અહીંયાથી તેઓએ મૂલ્યાંકન કર્યું છે. અને નાણાકીય વર્ષ 2023માં આઈસ્ક્રીમની જે કારોબારની જે કુલ આવક છે એમાં યોગદાન 3% આપણને જોવા મળ્યું છે. એટલે આ વાતથી HULની. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ઝાયડસ લાઈફ. તો ઝાયડસ લાઈફને જે CGST ગોવા તરફ પાસેથી ₹16.76 કરોડની GST ડિમાન્ડ મળી છે નાણાકીય વર્ષ 2017-18થી નાણાકીય વર્ષ 19-20 માટે, કે પુરાવા વિના ટેક્સ છૂટનો લાભ અહીંયાથી લીધો હોય કંપનીએ એવો એક આક્ષેપો લગાવ્યા છે ઝાયડસ લાઈફ ઉપર. અને એના માટે કંપની ઉપર એક GST ડિમાન્ડ મળી છે. અને કંપનીનું કહેવું એ પણ છે કે આ જે ડિમાન્ડ મળી છે તેના ખિલાફ તેઓ અહીંથી અરજી પણ કરશે. એટલે આ વાતથી ઝાયડસ લાઈફની. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ઓલા ઇલેક્ટ્રિક. કે ઓલા ઇલેક્ટ્રિકનો હવે ફાઇનલી 1 મહિનો પૂર્ણ થયો છે. એટલે કે જે લોકિન જે પીરિયડ હતો શેર હોલ્ડર્સ માટે એ અહીંયાથી પૂર્ણ થઈ ગયો છે. એટલે કે હવે આજથી 18.18 કરોડ શેર્સ અહીંયાથી અવેલેબલ થશે અહીંયાથી વેચાણ માટે. એટલે આ વાતથી ઓલા ઇલેક્ટ્રિક.
ધેન વોટ ઇઝ સ્પેશિયલ, કે આજે શું ખાસ છે એની ઉપર તમારી નજર તો હોવી જ જોઈએ. તો સૌથી પહેલાં તો આજે કે નિફ્ટી મિડ કેપ સિલેક્ટની એક્સપાયરી છે, સોમવાર છે. એટલે બીજું કે જીએસટી કાઉન્સિલની આજે 54મી બેઠક આજે યોજાવા જઈ રહી છે, કે જેમાં ખાસ કરીને કે જે હેલ્થકેરના જે ટેક્સ છે એ ઘટાડો પર ચર્ચા થઈ શકે છે. બીજું સાથે જે ગેમિંગ ટેક્સ છે એના ઉપર એક ચર્ચા થઈ શકે છે. નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો ન્યુક્લિયસ સોફ્ટવેરનું આજથી એક બાયબેક શરૂ થવા જઈ રહ્યું છે, કે જેની ઉપર તમારી નજર હોવી જોઈએ. ગાલા પ્રાઇમરી માર્કેટનું ખાસ કરીને વાત કરવા માંગીશ તો એક ગાલા પ્રિસિઝન એન્જિનિયરિંગ, કે જેનું આજે લિસ્ટિંગ થવાનું છે. આ શેર 200 ગણોથી વધારે પણ સબસ્ક્રાઇબ થયો હતો અને રિટેલમાં 90 ગણાથી વધારે સબસ્ક્રિપ્શન જોવા મળ્યું હતું ગાલા પ્રિસિઝનમાં. બીજું આજથી 3 બેક ટુ બેક આઈપીઓ આજે ઓપન થવા જઈ રહ્યા છે. ફર્સ્ટ બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો એક આઈપીઓ ઓપન થવા જઈ રહ્યો છે, બીજું ક્રોસનો અને ત્રીજો ટોલિન્સ ટાયર. આ 3 આઈપીઓ છે કે જે આજે ઓપનિંગ થશે, એનું ઉપર ખાસ તમારે ધ્યાન રાખવું જોઈએ. અને એક શ્રી તિરુપતિ બાલાજી ટ્રેડિંગ, કે જેનો આજે સબસ્ક્રિપ્શન માટે છેલ્લો દિવસ છે, કે જે પણ તમારું ફોકસ હોવું જરૂરી છે. તો ઓવરઓલ દરેક સ્ટોક છે, આઈપીઓ છે કે જેમાં ઓવરઓલ આપણને એક્શન ભરપૂર જોવા મળી શકે છે. ઓવર ટુ યસ.